નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે આવી ગયા છીએ. હું અનિલભાઈ અને મેહુલભાઈ. તો આપણે આજે વાત કરશું કે ભારતના અંદર થતા ખેતી પાકોમાં કયા કયા પાકો થાય છે એની આપણે વાત કરવાની છે. આપણે બધા જાણીએ છીએ કે આપણો ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે. આપણા ભારત દેશની અંદર સૌથી વધારે જો કોઈ વ્યવસાય સારામાં સારો હોય તો ખેતી અને પશુપાલન છે. અને આ બે જે વ્યવસાય છે એક સાથે સંકળાયેલા છે. અને જે ખેતી છે અને જે પશુપાલન છે એ આપણા ભારતમાં 70% જેટલા લોકો કરતા હોય છે. તો આપણે જો ભારત દેશમાં જે ખેતી થાય છે એ દરેક ક્ષેત્રે અલગ અલગ થાય છે અને દરેક ક્ષેત્રે અલગ અલગ આબોહવા જોવા મળે છે. દરેક ક્ષેત્રે અલગ અલગ પાકો જોવા મળે છે. તો આ બધી આપણે અત્યારે વાત કરીશું. અને જે પાકો, જે મુખ્ય પાકો છે એની વાત કરશું અને બીજા જે પાકો છે એ નેક્સ્ટ ટોપિકમાં વાત કરવાની છે. પણ અત્યારે જે મુખ્ય પાકો છે એવા પાકોની આપણે વાત કરીશું, જેમ કે રવિ પાક છે, ખરીફ પાક છે, એ બધી આપણે વાત કરવાની છે. તો આપણે સૌ પ્રથમ જે પાકની વાત કરવાની છે એ છે ધાન્ય વર્ગના પાકો. એટલે ધાન્ય વર્ગમાં આપણે જાણીએ કે બાજરી છે, જુવાર છે, આ બધા પાકો આવે, બાજરી, જુવાર, મકાઈ વગેરે. તો સૌ પ્રથમ આપણે જાણીએ કે ધાન્ય પાકો એટલે શું. એટલે ધાન્ય પાકો એવા છે જે આપણે ખાદ્ય પદાર્થમાં ઉપયોગ કરીએ છીએ. જે આપણે બાજરીનો રોટલો હોય, મકાઈનો હોય, ચોખા છે, આ બધા. તો જે ચોખા છે એ કેવું હવામાન એને અનુકૂળ આવે એની વાત કરીશું આપણે. તો ચોખા માટે જે હવામાન છે એ ભેજવાળી માટી હોવી જોઈએ, હવામાં ભેજ રહેલો હોવા જોઈએ, એવું એને જમીન અને એવું હવામાન અનુકૂળ આવતું હોય છે. તો આપણે વાત કરીએ જે પશ્ચિમ બંગાળ છે, બિહાર છે, આસામ છે, પંજાબ અને ઉત્તર પ્રદેશ, આ મુખ્ય એવા રાજ્યો છે કે જ્યાં ચોખાની ખેતી વધારે થાય છે આપણા ભારત દેશમાં. અને ઉત્પાદન ત્યાં તેઓ સારું મેળવે છે. અને ચોખા ખાસ કરીને ચોમાસા દરમિયાન એટલે કે ખરીફ સિઝનમાં ઉગાડવામાં આવે છે. જે ખરીફ સિઝન એટલે કે ચોમાસું વાવેતર જ્યારે થાય ત્યારે આપણે ચોખાનું ઉત્પાદન મેળવીએ છીએ, ચોખા વાવીએ છીએ. પછી આપણે નેક્સ્ટ વાત કરશું કે ઘઉં, કે ઘઉંને કેવું હવામાન અનુકૂળ આવે છે અને ઘઉં ક્યાં થાય છે. તો આપણા ભારતમાં ઘઉં ક્યાં થાય છે અને એનું હવામાનની વાત કરીએ તો કે ઘઉં માટે ઠંડુ મોસમ હોવું જોઈએ, ઠંડીવાળું મોસમ હોવું જોઈએ. અને જે માટી છે એમાં નમી હોવી જોઈએ, એટલે કે ભીનાશભરી માટી રહેવી જોઈએ. એ ખૂબ જ જરૂરી છે. એનો જે પાક લેવાનો આપણે સમયગાળો છે, પાક વાવવાનો જે સમયગાળો છે એની વાત કરીએ કે જે ચોખા છે એની તો વાત કરી કે આપણે ખરીફ પાક કહીએ, ચોમાસાની સિઝનમાં વાવીએ. પણ જે ઘઉં છે એ રવિ સિઝનમાં લેવામાં આવતો પાક છે. તો જ્યારે રવિ સિઝન આવે ત્યારે આ ઘઉંને ઉગાડવામાં આવે છે. અને આપણે લોકવન એવી આપણે અહીંયા જાત છે, ઘઉંની એક જાત છે. અને જે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઘઉંનું મોટું ઉત્પાદન થાય છે. આપણા ગુજરાતમાં લોકવન એક સુપ્રસિદ્ધ જાત છે ઘઉંની, જે આપણે ઉગાડીએ છીએ અને એમાંથી સારું ઉત્પાદન મેળવીએ છીએ. અને આનું જે હવામાન છે એ ઠંડો મોસમ વાળું હોવું જોઈએ અને માટીમાં નમી રહેલી હોવી જોઈએ, ભેજ રહેલો હોય એવી માટીમાં ઘઉં સારા ઉત્પાદન આપે છે. અને આની પછી આપણે વાત કરીએ જુવાર અને બાજરીની. તો મેહુલભાઈ આપણને જુવાર અને બાજરી વિશે થોડીક માહિતી આપશે. તો જુવારની વાત કરીએ તો જુવાર એ દાણિયા પાક છે અને ઓછા પાણી અને વધુ તાપમાનમાં ઉગે છે. અને આ જુવારનો પાક મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને કર્ણાટક જેવા રાજ્યોમાં મુખ્યત્વે થતો હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ બાજરીની. તો બાજરી પણ સેમ જ છે કે એને બાજરીના ઓછા પાણીએ થતો પાક છે અને તે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને કર્ણાટક જેવા રાજ્યોમાં જુવાર અને બાજરી એ મુખ્ય ઉત્પાદનના કેન્દ્રો છે. ત્યારબાદ આપણે મકાઈની વાત કરીએ તો મકાઈ માટે મધ્યમ ભેજ અને યોગ્ય તાપમાન જરૂરી છે. મધ્યપ્રદેશ, બિહાર, કર્ણાટક અને રાજસ્થાનમાં મકાઈનું ઉત્પાદન સારો એવો થાય છે. રેડી, આપણને જુવાર અને બાજરી વિશે માહિતી આપી અને મકાઈ વિશે માહિતી આપી. કે જે બાજરી છે અને જુવાર છે
એને થોડુંક સૂકું હવામાન જેવું તાપમાન જરૂરી છે, અને ઓછા પાણીએ પણ એ સારું ઉત્પાદન આપી જાય છે. અને મકાઈની વાત કરી કે મકાઈને મધ્યમ ભેજ અને યોગ્ય તાપમાન જરૂરી છે. અને જે બિહાર છે, ગુજરાત છે, કર્ણાટક છે, રાજસ્થાન છે, આ વગેરે રાજ્યોમાં મકાઈનું પણ ઉત્પાદન થાય છે. બાજરીનું, જુવારનું પણ ગુજરાતમાં સારું ઉત્પાદન થતું હોય છે. હવે આપણે વાત કરીશું શાકભાજી વર્ગના પાકો. જે શાકભાજી વર્ગના પાકો છે એની આપણે વાત કરવાના છીએ. શાકભાજી વર્ગમાં આપણે જાણીએ કે આપણને 3 પ્રકાર પડી જાય છે. એક તો લીલા શાકભાજી, લીલા પાંદડાવાળા શાકભાજી, એક પછી જોઈએ કે વેલાવાળા શાકભાજી, અને ત્રીજા નંબરે જોઈએ કે કંદમૂળ, જે ભૂમિગત પ્રકાર ધરાવતા હોય, ભૂમિમાં થતા હોય એવા શાકભાજી. જેમાં આપણે વાત કરીએ કે સૌપ્રથમ જોઈએ કે બટાકા છે, ટામેટા છે, ગાજર છે, ફૂલકોબી, કોથમીર, પછી ભીંડા છે વગેરેનો આપણે આ શાકભાજી વર્ગમાં સમાવેશ કરીએ છીએ. અને શાકભાજીનો ઉછેર માટે સારું પાણી અને એના પોષક તત્વો સાથેની માટી જરૂરી છે. આપણે જે જમીનમાં વાવીએ છીએ શાકભાજી, એ માટી સારી ગુણવત્તા ધરાવતી હોવી જોઈએ, તો સારામાં સારું એમાંથી ઉત્પાદન મેળવી શકાય છે. તો આપણે સૌપ્રથમ જે કંદમૂળ વર્ગનો એક શાકભાજી છે જે બટાકા છે. જે બટાકા છે એ દરેક શાકભાજીમાં ભળી જતો છે એવો એક પાક છે. એ બટાકા જે શાકભાજી વર્ગનો પાક છે એની આપણે વાત કરીએ કે બટાકા જે શાકભાજી છે એક કંદમૂળ શાકભાજી છે. બટાકાની ખેતી માટે ઠંડુ તાપમાન અને વાપસીય ધરા યોગ્ય છે. એટલે કે જે આપણે થોડીક માટિયાળ જેવી જમીન હોય એમાં પણ બટાકા સારા થઈ શકે છે, અને રેતાળ જમીન હોય એમાં પણ થઈ શકે છે. પણ જે એને હવામાન અનુકૂળ આવે છે એ ઠંડુ હવામાન અનુકૂળ આવે છે. અને જે બટાકાનું આપણે એક સંશોધન કેન્દ્ર કહીએ તો આપણા બનાસકાંઠાના ડીસા તાલુકામાં આવેલું છે. અને જે બટાકા છે એ ક્યાં ક્યાં થાય છે હવે એની વાત કરી કે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને પંજાબમાં બટાકાનું મોટા ઉત્પાદન કેન્દ્રો પણ આવેલા છે. અને બટાકાને આપણે શાકભાજીનો રાજા તરીકે ઓળખીએ છીએ. જે બટાકાનો આપણે વાત કરી કે આપણું જે ડીસા છે, બનાસકાંઠાનું ડીસા છે, ત્યાં એનું સંશોધન કેન્દ્ર આવેલું છે. તો આ રહી બટાકાની વાત. પછી આપણે વાત કરીએ કે ટામેટા. જે ટામેટા છે એ એક ફળપાક પણ ગણાય છે અને શાકભાજીમાં પણ એને ગણવામાં આવે છે. એટલે ટામેટા માટે મધ્યમ ભેજ જરૂરી છે. અને જે એનું મોસમ હોય, એને જે હવામાન એક હોય એ ગરમ થોડુંક જરૂરી છે. પછી આને આપણે વાત કરીએ કે ટામેટા ને કયા કયા બીજા રાજ્યોમાં આપણે જોવા મળે છે તેની વાત કરીએ તો આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને મધ્યપ્રદેશના ટામેટાનું મોટા પાયે ઉત્પાદન થતા આ રાજ્યો છે આપણા ભારત દેશની અંદર. અને ગુજરાતમાં પણ ટામેટાનું ઉત્પાદન હવે થાય છે. પછી વાત કરીએ ફૂલકોબી, એટલે કે પાંદડાવાળી શાકભાજી. તો ફૂલકોબી ઠંડા અને મધ્યમ તાપમાનમાં સારી ઉગે છે. એટલે કે એનું ઠંડુ તાપમાન હોય અને મધ્યમ બંને આ તાપમાન એને જરૂરી છે, એને અનુકૂળ આવે છે, અને આમાં તેનું સારું ઉત્પાદન થાય છે. વાત કરીએ એ કેવા પ્રદેશમાં થાય છે, કયા રાજ્યોમાં થાય છે ભારતની અંદર, તો સૌપ્રથમ વાત કરીએ હરિયાણા, પછી ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં તેનું મોટા પ્રમાણમાં ઉત્પાદન મેળવવામાં આવે છે. જે આ રાજ્યોની વાત કરી કે મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હરિયાણા છે, આ જે રાજ્યો છે આ ઓલ ઓવર રાજ્યો છે જે ભારત દેશમાં સૌથી સારું ઉત્પાદન આપે છે ફૂલકોબીનું. હવે આને પછી આવશે વટાણા. તો વટાણા જે છે એ એક રવિ સિઝનમાં લેવામાં આવતો પાક છે. અને ઉત્તર પ્રદેશમાં આપણે વાત કરીએ કે આનું સારું ઉત્પાદન મેળવાય. પંજાબની અંદર પણ સારું ઉત્પાદન થાય છે. અને બિહાર અને પશ્ચિમ બંગાળનો જે વિસ્તાર છે ત્યાં વટાણાનું સૌથી વધારે ઉત્પાદન મળે છે. આ આપણા ભારત દેશમાં સારામાં સારા ઉત્પાદન આપતા વટાણાના જે પ્રદેશ છે એની વાત કરીએ. હવે આવશે ફળ પાકો. એના વિશે મેહુલભાઈ માહિતી આપશે આપણને. ફળ પાકોની વાત કરવામાં આવે તો ફળ પાકો આહારમાં મહત્વના પોષક તત્વો પૂરા પાડે છે. ફળ પાકોમાં કોનો સમાવેશ થાય છે? કેરી, કેળા, દ્રાક્ષ, નારંગી, પપૈયું, સફરજન, અનાનસ વગેરે જેવા ઘણા બધા ફળ પાકોનો સમાવેશ થતો હોય છે. તેમાં આપણે કેરીની વાત કરીએ તો કેરીને ગરમ મોસમ અને ભેજવાળી માટીની જરૂરિયાત હોય છે, ત્યારે તેનું ઉત્પાદન સારું પ્રાપ્ત થાય છે. સૌપ્રથમ કેરીની વાત કરીએ કે ભારત દેશમાં ક્યાં ક્યાં કેરીનું ઉત્પાદન થાય છે, તો ભારત દેશમાં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં મુખ્ય
કેરીનું ઉત્પાદન થાય છે. કેરી ગુજરાતમાં વિવિધ પ્રકારના કેરીના જે જાતો પ્રખ્યાત છે, જેમ કે કેસર કેરી, હાફૂસ કેરી, તોતાપુરી, આ વગેરે પ્રકારના જે જાતો છે તે પ્રખ્યાત છે. ત્યારબાદ આપણે કેળાની વાત કરીએ તો કેળા માટે સારા પોષક તત્વો ધરાવતી માટી એને ભેજ જરૂરી છે. તો કેળાનું ઉત્પાદન કરતા રાજ્યોમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત અને કર્ણાટક આ કેળાનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યો છે. ત્યારબાદ આપણે દ્રાક્ષની વાત કરીએ તો દ્રાક્ષને મધ્યમ તાપમાન અને ઓછું પાણીની જરૂરિયાત હોય છે, તો જ દ્રાક્ષ ખૂબ જ સારું એવું ઉત્પાદન પ્રાપ્ત થઈ શકે છે. અને તેના ભારત દેશમાં ક્યાં થાય છે તેની વાત કરીએ તો મહારાષ્ટ્ર, તમિલનાડુ અને કર્ણાટકમાં દ્રાક્ષનું સારું એવું ઉત્પાદન થાય છે. ત્યારબાદ આપણે લીંબુની વાત કરીએ કે લીંબુ એ સિટ્રસ ફળમાં સમાવેશ થાય છે. સિટ્રસ એટલે કે ખાટા ફળો. ફળ પાકમાં પણ ઘણા એવા પ્રકાર પડે છે, સિટ્રસ ફળ, પછી મીઠા ફળો. સિટ્રસ ફળ એટલે ખાટા ફળો. તો લીંબુનો એક સિટ્રસ ફળોમાં સમાવેશ થાય છે, જે ઓછી ભેજવાળી માટી જોઈએ છે. લીંબુના પાકના ઉત્પાદન કરવું હોય તો તેમાં ઉચ્ચ ભેજવાળી માટીની જરૂરિયાત રહે છે. અને લીંબુનો ક્યાં ક્યાં ઉત્પાદન કરવામાં આવે છે ભારત દેશમાં, તો તેની વાત કરીએ તો લીંબુનું ઉત્પાદન આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સારું એવું ઉત્પાદન કરવામાં આવતું હોય છે. ત્યારબાદ આપણે હવે કઠોળ વર્ગના પાકોની માહિતી મેળવીશું. હવે આપણે વાત કરીએ કઠોળ વર્ગના પાક. જે કઠોળ વર્ગના પાક છે એ સારામાં સારા એક તો પાક ગણાય છે. જે કોઈ દર્દી હોય એને કઠોળ ખવડાવવામાં આવે તો એને એમાંથી શક્તિ પૂરી પડે છે. તો એવા આપણે પાકની વાત કરવાના છીએ કે કઠોળ વર્ગ પાકમાં આપણે જોઈએ કે ચણા છે, તુવેર છે, અડદ છે, મગ છે, ચોળા છે વગેરેનો આપણે એમાં સમાવેશ કરીએ છીએ. તો જે આ પાકો છે એ પોષક તત્વોથી પરિપૂર્ણ હોય છે, સમૃદ્ધ હોય છે. તો અને પ્રોટીન ખૂબ જ આમાં મહત્વ ધરાવે છે. આમાં ખૂબ જ પ્રોટીન આપણને મળી રહે છે. તો સૌપ્રથમ આપણે એવા પાકની વાત કરીએ કે જે સારામાં સારું પ્રોટીન આપે છે, સારામાં સારા આપણને તત્વો આપે છે. તો સૌપ્રથમ જોઈએ ચણા. તો ચણાની ખેતી મોટે ભાગે મધ્યમ ભેજવાળી માટી અને જે તેનું હવામાન હોય એ ઠંડુ તાપમાન હોય એવી માટીમાં, એવા હવામાનમાં આ થાય છે. તો એવું હવામાન આને જરૂરી છે. અને જે આ પાક છે એ કેવા રાજ્યોમાં થાય છે, કેવા પ્રદેશમાં થાય છે એની વાત કરીએ કે આંધ્રપ્રદેશ એટલે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ચણાનું સૌથી વધુ ઉત્પાદન જોવા મળે છે. મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે, ઉત્તર પ્રદેશ છે, જે આ આપણા ભારતના રાજ્યો છે, આની અંદર ચણાનું સૌથી સારામાં સારું ઉત્પાદન થતું જોવા મળે છે. અને ચણા આપણા કઠોળ વર્ગમાં સારામાં સારા પ્રોટીન આપતો એક પાક છે. પછી આપણે વાત કરીએ તુવેર. એને આપણે કઠોળ કહીએ છીએ, જેની દાળ પણ થાય છે. આની વાત કરીએ, જે તુવેર છે માટે મધ્યમ ભેજ અને ગરમ મોસમ યોગ્ય છે. એટલે કે જે આપણી માટી હોય એમાં મધ્યમ સ્વરૂપે ભેજ ટકી રહેલો હોય તેવી જમીન હોવી જોઈએ. અને એનું જે હવામાન છે એ કેવું અનુકૂળ હોવું જોઈએ, તો કે ગરમ મોસમ એનું હોવું જોઈએ. ગરમ મોસમી પવનો થોડાક વાતા હોય એવું એને હવામાન અનુકૂળ આવે છે. પછી વાત કરીએ કે એ કયા કયા રાજ્યોમાં જોવા મળે છે, કયા કયા રાજ્યોમાં એનું સારું ઉત્પાદન થાય છે. તો વાત કરીએ કે મહારાષ્ટ્ર છે, ગુજરાત છે, કર્ણાટક છે અને જે આંધ્રપ્રદેશના ખેડૂતો છે એ તુવેરનું સારામાં સારું ઉત્પાદન મેળવે છે, સારામાં સારી એની જાતો આવે છે. અને આખા ભારત અને ભારતની બહારે પણ તે તુવેરને એક્સપોર્ટ કરે છે. તો આ જે તુવેર છે એ સારામાં સારું, આ જે વાત કરી ગુજરાત છે, આંધ્રપ્રદેશ છે એવા રાજ્યોમાં ઉત્પાદન આપે છે અને ત્યાં સૌથી વધારે જોવા મળે છે. પછી વાત કરીએ મગ અને ઉડદ. એટલે કે આ કઠોળ માટે મધ્યમ ભેજ અને ગરમ મોસમ જરૂરી છે. મગને આપણે મિશ્ર ખેતીમાં પણ ઉપયોગ કરીને લઈએ છીએ અને તેમાં તે સારું ઉત્પાદન આપે છે. તો આપણે મગ અને ઉડદ દાળની વાત કરીએ અથવા બંનેની વાત કરીએ, બંને કઠોળની, તો એમનું જે હવામાન છે એ ગરમ મોસમવાળું જરૂરી છે અને
જે જમીન હોય છે એમાં મધ્યમ ભેજ હોય તો પણ આપણે પાકને લઈ શકીએ છીએ. અને રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં મગ અને ઉડદની ખેતી થાય છે. ખેતી તો આપણા ભારતમાં બીજા પણ રાજ્યોમાં થાય છે, પણ જે આ રાજ્યો 3 રાજ્યોની આપણે વાત કરી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન, અહીંયા આ રાજ્યોમાં આ બંને કઠોળનું સારામાં સારું ઉત્પાદન આપતા આ રાજ્યો છે, આ 3 રાજ્યો. પછી આપણે વાત કરશું હવે જે તેલીબિયા વર્ગના પાકો છે, જે માંથી આપણને તેલ મળે છે, બીજા ઘણા બધા એમાંથી ખોળ મળી રહે છે, એવા પાકોની વાત કરવાની છે. એ છે તેલીબિયા વર્ગના પાકો, જેમાં આપણે મેહુલભાઈ થોડીક ઊંડાણપૂર્વક માહિતી આપશે આપણે તેલીબિયા વર્ગની. તો આપણે મેહુલભાઈને કહીશું. તો સૌપ્રથમ આપણે તેલીબિયા વર્ગના પાકની વાત કરીએ તો તેમાં તલ, મગફળી, એરંડા, રાઈ, સૂર્યમુખી વગેરેનો સમાવેશ થાય છે તેલીબિયા વર્ગના પાકોમાં. તો તેલીબિયા વર્ગના પાકોમાંથી એનો તેલ બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ ખાદ્ય પદાર્થોની બનાવટોમાં ઉપયોગ વધુ થતો હોય છે. જેમાં આપણે મગફળીની વાત કરીએ સૌપ્રથમ તો મગફળીને ગરમ અને સૂકું આબોહવા જરૂરી છે, તો જ સારી રીતે તે ઉગે છે. તો મગફળીના ઉત્પાદન કરતા રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ મગફળીના મુખ્ય ઉત્પાદન કરતા રાજ્યો છે. ત્યારબાદ આપણે તલની વાત કરીએ તો તલને ઉચ્ચ પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તે મધ્યમ ભેજવાળી આબોહવા ધરાવતી જગ્યાએ થતા હોય છે. અને તે ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં સારી રીતે ઉગાડવામાં આવે છે અને ત્યાંનું સારું ઉત્પાદન મેળવવામાં આવે છે. ત્યારબાદ આપણે સરસવ એટલે કે રાયડું અથવા કે રાઈ એની વાત કરીએ તો આપણે સરસવની રાઈની ખેતી રવિ સિઝનમાં કરવામાં આવતી હોય છે અને જે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં તેનો મુખ્ય પાક ઉત્પાદન કરતા રાજ્યો તરીકે સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે સૂર્યમુખીની વાત કરીએ તો સૂર્યમુખી માટે મધ્યમ ભેજવાળી જમીન ખૂબ જ અનુકૂળ છે. સૂર્યમુખી આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં મુખ્ય પાક તરીકે લેવામાં આવતો હોય છે. ત્યારબાદ આપણે મરી મસાલા વર્ગના પાકોની માહિતી મેળવીશું. ઠીક છે, હવે આપણે મરી મસાલા વર્ગના પાકની વાત કરીએ. અને જે મેહુલભાઈ આપણને થોડીક વાત કરી હમણાં તેલીબિયા વર્ગના પાકોની, એમાં હું થોડીક માહિતી ઉમેરું. જે મગફળી છે એની 2 જાતો હોય છે, એના 2 પ્રકાર પડી જાય છે, એક ઉઘડી અને એક વેલડી. તો આ 2ના પ્રકાર પડે છે અને આપણા ગુજરાતમાં જુનાગઢ ખાતે આનું સંશોધન કેન્દ્ર આવેલું છે. ત્યાં મગફળીની નવી જાતો શોધાય છે અને એને ઉત્તમ જાત શોધાઈને ખેડૂતો સામે સમક્ષ મૂકવામાં આવે છે અને તેઓ તેનું ઉત્પાદન મેળવતા હોય છે. હવે આપણે મરી મસાલા વર્ગના પાકોની વાત કરીશું કે જેમાં મરચા છે, ધાણા છે, હળદર છે, લસણ છે, આદુ વગેરેનો સમાવેશ થાય છે. આ પાકો જે છે એ આપણે મરી મસાલા વર્ગના પાકો કહીએ છીએ, જે ભારતીયોની વાનગીમાં ખાસ જરૂરી છે. કારણ કે આ જે મરી મસાલા વર્ગના પાકો છે અને એનું જે ઉત્પાદન છે અને જે આપણા સમક્ષ રજૂ કરવામાં આવે છે, એ જે આપણા ખોરાક હોય, આપણે જે શાકભાજી આપણે બનાવીએ એમાં જો ન હોય તો એનો સ્વાદ નથી આવતો. તો ભારતીયો માટે આ સારામાં સારા ગણા છે અને આ ખાસ જરૂરી છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ મરચાની. તો જે મરચા પાક છે એને ગરમ અને મધ્યમ ભેજવાળી માટી યોગ્ય આવે છે. એનું હવામાન હોવું જોઈએ ગરમ, અને જે માટી હોય છે એમાં મધ્યમ ભેજ રહેલો હોવો જોઈએ. કારણ કે આપણે કોઈ બી પાક હોય કે કોઈ પણ વૃક્ષ હોય એને હંમેશા પાણી નહીં પણ ભેજની જરૂર હોય છે. તો જે આ કયા રાજ્યોમાં થાય છે એની વાત કરીએ આપણે. તો જે મરચા છે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં મરચાનો સૌથી વધારે ઉત્પાદન થાય છે અને સૌથી વધારે ખેતી થતા આ 3 રાજ્યો છે. અને હવે વાત કરીએ ધાણાની. જે ધાણા છે એમના માટે મોસમ કેવી હોવી જોઈએ તો એની વાત કરીએ કે એને મધ્યમ ભેજવાળી માટીની જરૂર છે. અને જે હવામાન છે એવું કેવું અનુકૂળ આવે તો ઠંડુ વાતાવરણ એને જરૂરી છે, હવામાન એને ઠંડુ જરૂરી છે. પછી વાત કરીએ કે કયા રાજ્યોમાં થાય છે. તો જે મધ્યપ્રદેશ છે અને જે રાજસ્થાન છે એના અંદર
ધાણાની સારામાં સારી ખેતી થાય છે. અને આ બંને રાજ્યો આખા આપણા ભારત દેશમાં જાણીતા રાજ્યો છે કે જ્યાં ધાણાની ખેતી સૌથી સારામાં સારી અને સૌથી વધારે થાય છે. હવે વાત કરીએ હળદરની. હળદરનો પાક ઓડિશા, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં ઉગાડવામાં આવે છે. ઓડિશા, તમિલનાડુ અને મહારાષ્ટ્ર આ 3 મુખ્ય રાજ્યો છે કે જ્યાં હળદરની ખેતી થાય છે, જે ભરપૂર ઉષ્મા અને ભેજવાળી માટીમાં જ ઉગે છે. જે હળદર છે એને ગરમ હવામાન અનુકૂળ આવે છે. એમાં જે સૌથી વધારે ગરમ હોય એવું હવામાન એને અનુકૂળ આવે છે. અને એની જે માટી હોય છે એ ભેજવાળી હોવી જોઈએ. ભેજવાળી માટી સૌથી વધારે એમાં જરૂરી પણ છે અને હવામાન પણ ગરમ પવન ફૂંકાતા હોય એવું જરૂરી છે. હવે આપણે વાત કરીએ લસણની. જે લસણ છે એ મધ્યમ ભેજવાળી માટીમાં થતો પાક છે. મરી મસાલા વર્ગનો જે લસણ છે એ મધ્યમ ભેજવાળી માટીમાં થાય છે અને એનું હવામાન છે એ ઠંડુ તાપમાન માંગે છે. એટલે કે એમાં થોડીક ભીનાશ હોય એવું તાપમાન માંગે છે. અને મધ્યપ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે અને ગુજરાત અને મહારાષ્ટ્ર આ લસણનું ઉત્પાદન આપતા 4 મુખ્ય રાજ્યો છે. આ જે 4 રાજ્યો છે એ સારામાં સારું લસણનું ઉત્પાદન આપે છે. અને જે આપણું ગુજરાત છે એ પણ સારામાં સારા લસણનું ઉત્પાદન આપે છે. હવે આપણે જાણીએ કે ભારતમાં કૃષિ માટે દરેક વિસ્તારની અનુકૂળ પરિસ્થિતિઓમાં વિવિધ પ્રકારના પાકો લેવાય છે. વિવિધ પ્રકારના પાકો ઉગાડવામાં તો આવે છે, પણ આ પાકો પ્રદેશના દરેક વિસ્તારના જે ખેડૂતો છે એમના માટે રોજગારી અને આવકનો મુખ્ય સ્ત્રોત છે. આપણે વાત કરી હતી કે આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. 70% વધારે કે અથવા 70% જેટલા લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. તો જે આપણે દરેક અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ હવામાનની દ્રષ્ટિએ અલગ અલગ પાકો લેવામાં આવે છે. અને આપણા જે ખેડૂતો છે એમને રોજગાર માટે આ સારામાં સારું આવક મેળવવાનો ખેતી એમનો એક મોટો સ્ત્રોત બની ગયેલ છે. તો આ વિડીયોમાં આપણે આટલા સુધી. હવે નવા વિડીયોમાં આપણે જાણીશું કે દરેક પાકમાંથી શું વિટામિન્સ મળે છે, શું તત્વો મળે છે, એના વિશેની આપણે વાત કરીશું. તો આ વિડીયોમાં આટલા સુધી. નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ.